વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી વિદ્યુત રાસાયણિક કોષ અને નાના સમીકરણ અને કોષ પોટેન્શિયલના મૂલ્યની ઉપયોગિતા, આ ઉપરાંત કેટલાક MCQ એ જોઈ ગયા. હવે આગળ આપણે વિદ્યુત વિભાજન કોષ વિશે વાત કરવાની છે અને એની કમ્પેરિઝન પછી આપણે વિદ્યુત રાસાયણિક કોષ સાથે કરવાની છે. તો પહેલું વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજન એટલે શું? તો અહીંયા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ કે પીગાડેલ વિદ્યુત વિભાજ્યને વિદ્યુત વિભાજન કોષમાં લઈ યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો પર, એટલે કે એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ નિપજો પ્રાપ્ત થાય છે. આ આખી ઘટનાને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ. ફરીથી, વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ કે પીગાડેલ વિદ્યુત વિભાજ્યને વિદ્યુત વિભાજન કોષમાં લઈ યોગ્ય વિદ્યુત ધ્રુવો ડૂબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ નિપજો પ્રાપ્ત થાય છે. તો આ ઘટનાને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ. અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન, જેને આપણે વિદ્યુત વિભાજન કોષ કહીએ છીએ. હવે મિત્રો, આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ આ બંને વચ્ચેનો તફાવત જોવો છે. તો વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરી તો કે એવું ઉપકરણ કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષ જે છે એમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા જે થાય છે આપમેળે થાય છે, એમાં વિદ્યુત ઉર્જા આપવી પડતી નથી. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જા આપવાથી રેડોક્સ પ્રક્રિયા થાય છે, એટલે કે આપમેળે થતી નથી. વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ તો જો એમાં એનોડ જે છે એ નેગેટિવ વિદ્યુત ધ્રુવ અને કેથોડ એ પોઝિટિવ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ જે છે એ પોઝિટિવ અને કેથોડ જે છે એ નેગેટિવ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. ક્ષાર સેતુની જરૂર પડે છે વિદ્યુત રાસાયણિક કોષમાં. વિદ્યુત વિભાજન કોષમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. હવે આગળ કીધું હતું કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે, અને પ્રક્રિયા આપમેળે થતી હોય તો કોષ પોટેન્શિયલ છે એનો પોઝિટિવ મળે, >0, અને પ્રમાણિત ઉર્જાનો ફેરફાર ΔG0 એ <0 મળે, એટલે કે નેગેટિવ મળે. તો કે એ >1 મળે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે પ્રક્રિયા થતી નથી, વિદ્યુત ઉર્જા બહારથી આપવી પડે છે. માટે કોષ પોટેન્શિયલ છે <0, ΔG0 0 અને કે <1 થાય છે. તો આ રીતે આપણે આ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો વચ્ચેનો તફાવત જે છે એ આપી શકાય. તો આ એક પોઈન્ટ હતો, બરોબર ધ્યાનમાં રાખવાનો. આને લગતા MCQ પૂછી શકાય છે. હવે એક બીજો મહત્વનો પોઈન્ટ છે કે ગેલ્વેનિક કોષ પર બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલની અસર આપણે જોઈએ. તો વિદ્યુત રાસાયણિક કોષ છે જ્યારે એને વિદ્યુત રાસાયણિક કોષને જ્યારે બહારથી પોટેન્શિયલ જ્યારે આપવામાં આવે છે, એ પોટેન્શિયલ જે એનો પોટેન્શિયલ જે છે 1.1 એના કરતાં ઓછો હોય તો એમાં ઇલેક્ટ્રોનનું વહન જે છે ઝીંકથી કોપર તરફ અને કોપર અને વિદ્યુત પ્રવાહનું વહન કોપરથી ઝીંક તરફ થાય છે. એક્સટર્નલ જે પોટેન્શિયલ જે છે એ 1.1 કરતાં ઓછો હોય તો વિદ્યુત રાસાયણિક કોષ જે રીતે કાર્ય કરે છે એ રીતે જ કરશે. એટલે કે એમાં ઇલેક્ટ્રોનનું વહન ઝીંકથી કોપર તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન કોપરથી ઝીંક તરફ થાય છે. એનોડ વિદ્યુત ધ્રુવ જે છે ઝીંક એ ઓગળે છે
જ્યારે કેથોડ પર કોપર જે છે જમા થાય છે અને એની કોષ પ્રક્રિયા જે છે એ Zn સોલિડ વત્તા Cu+2 aqueous gives Zn+2 વત્તા Cu સોલિડ થશે. પણ માની લો કે અહીંયા એક્સટર્નલ પોટેન્શિયલ જે છે, બાહ્ય પોટેન્શિયલ લાગુ પડતો એ 1.1 હોય તો અહીં ગાડી ઇલેક્ટ્રોન કે વિદ્યુતનું વહેશે નહીં, રાસાયણિક પ્રક્રિયા થશે નહીં અને કોષ ડિસ્ચાર્જ થશે નહીં. તો આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને માની લો કે અહીં ગાડી એક્સટર્નલ પોટેન્શિયલ જે છે એ 1.1 કરતાં વધારે છે તો જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષ બની જાય છે. એટલે એમાં ઇલેક્ટ્રોનનું વહન જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ કરતાં ઉલટું કોપરથી ઝીંક થઈ જશે અને વિદ્યુત પ્રવાહનું વહન જે છે એ ઝીંકથી કોપર તરફ થશે. મેં તમને અહીં આકૃતિમાં બતાવ્યું છે. અને ઝીંક જે છે એ ઝીંક વિદ્યુત ધ્રુવ પર જમા થશે, ઝીંક ધાતુ, અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે. એટલે વિદ્યુત રાસાયણિક કોષો તો આખી ઉલટી પ્રક્રિયા થઈ જશે. અને વિદ્યુત રાસાયણિક કોષમાં કોષ ડિસ્ચાર્જ થાય છે, જ્યારે અહીંયા કોષ શું થશે, ચાર્જ થશે અને પ્રક્રિયા આખી ઉલટી થઈ જશે. અહીંયા પ્રક્રિયા થશે Cu સોલિડ વત્તા Zn+2 aqueous gives Zn સોલિડ વત્તા Cu+2 aqueous થશે. તો અહીંયા આના પરથી પણ પ્રશ્ન પૂછાય છે, એટલે આ બરોબર ધ્યાનમાં રાખવાનું, એક વખત ફરી અને જોઈ જવાનું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે થિયરી તરીકે પણ અને MCQ અને દાખલા માટે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો વિદ્યુત વિભાજન અંગે સૌપ્રથમ ફેરાડે અભ્યાસ કર્યો. એને વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો અને એ માટે વપરાતા વિદ્યુતના જથ્થા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો, જે ફેરાડેના નિયમ તરીકે ઓળખાય છે. પહેલો નિયમ છે એનો, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો એટલે કે W વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા એટલે Q ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો W એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા Q ના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે મેથેમેટિકલ લખવું હોય તો લખી શકીએ કે W ચલે છે Q, તો એના પછી થશે W બરાબર Z ઇન્ટુ I ઇન્ટુ T, કારણ કે Q બરાબર I ઇન્ટુ T છે. જો વિદ્યુત વિભાજન કોષમાં I એમ્પિયર વિદ્યુત પ્રવાહ T સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થયેલું વિદ્યુત જથ્થો Q બરાબર IT લખી શકાય. એટલે આપણે અહીં સમીકરણમાં લખ્યું W બરાબર Z ઇન્ટુ I ઇન્ટુ T, જ્યાં Z શું છે તો કે વીજ રાસાયણિક તુલ્યાંક છે. એટલે એના બરાબર લખી શકાય E/9500. I એમ્પિયર છે અને T સમય આપણે સેકન્ડમાં લઈએ છીએ. તો એને આપણે અહીંયા Z બરાબર શું મૂકી દીધું, E/9500 ઇન્ટુ I ઇન્ટુ T. હવે E શું છે તો કે તુલ્ય દળ. તો તુલ્ય દળ બરાબર આપણને ખબર છે કે આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. તો એ બધાને અહીંયા મૂકી દીધું. તો એના પરથી સમીકરણ મળ્યું ફાઇનલી આપણને કે W બરાબર M/સંયોજકતા ઇન્ટુ I ઇન્ટુ T/9500. સંયોજકતા એટલે વેલેન્સી ફેક્ટર. તો આખું આ સમીકરણ આપણે યાદ રાખવાનું, W બરાબર MIT/VF ગુણ્યા 96,500. VF એટલે સંયોજકતા, જે આપણે દાખલા ગણવામાં ખાસ જરૂર પડશે. બરોબર, આને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ફરીથી W ચલે છે Q માટે W બરાબર Z ઇન્ટુ I ઇન્ટુ T. Z એ વીજ રાસાયણિક તુલ્યાંક છે, એની વેલ્યુ E/96,500 છે. I એમ્પિયર ને T સેકન્ડ એટલે કે સમય સેકન્ડમાં લઈએ છીએ. આ બધાને આપણે અહીંયા મૂકી દીધું. પછી E બની વેલ્યુ મૂકી કે E બરાબર તો આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા, તો એને આપણે મૂકી દીધું. તો W બરાબર શું મળ્યું, MIT/VF એટલે સંયોજકતા ગુણ્યા 96,500. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. હવે આમાં થોડોક ચેન્જ કરીએ આપણે. આ દાખલા ગણવા માટેની સૂત્રો તારવીએ છીએ. નિયમ તો આપણે આપી દીધો આગળ. હવે આપણને ખબર છે કે મોલ બરાબર શું, તો કે
વજન ભાગ્યા આણ્વીય દળ. તો આ સમીકરણમાં આપણે આ જે ડબલ્યુ જે છે બરાબર એને આપણે આ જે એમ જે છે એને ભાગ્યામાં લઈએ એટલે શું થઈ ગયું મોલ. તો મોલ બરાબર શું સૂત્ર થઈ ગયું તો કે W/m બરાબર IT/VF ઇન્ટુ 96,500. તો અહીં ગાડી મેં લખી દીધું મોલ બરાબર W/m એટલે મોલ, મોલ બરાબર I ઇન્ટુ T બાય સંયોજકતા એટલે કે VF ગુણ્યા 96,500. તો એક આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું. હવે વાયુનું સામાન્ય સમીકરણ આપણને ખબર છે કે PV બરાબર nRT. તો કે કદ શોધવાની વાત આવે તો કે V બરાબર શું થાય nRT/P. હવે મોલને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. તો અહીંયા મોલનું સૂત્ર મૂકી દીધું તો આખું આપણને કદ શોધવાનું સૂત્ર મળી ગયું. કદ V બરાબર I ઇન્ટુ T બાય સંયોજકતા ગુણ્યા 96,500 એ મોલનું સૂત્ર થયું ઉપર પ્રમાણે. અને RT/P એટલે બધું ભેગું કરી દીધું તો આપણને V બરાબર શું મળ્યું I ઇન્ટુ T ઇન્ટુ R કેપિટલ R ઇન્ટુ T બાય સંયોજકતા ગુણ્યા 96,500 ગુણ્યા પ્રેશર. તો આ વોલ્યુમ શોધવું હોય તો આપણને આના ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ મળી જાય આપણને. એ જ રીતે એસટીપી આપણે વાયુનું કદ શોધવાનું આવે તો આપણને ખબર છે કે એસટીપી એક મૂળ વાયુનું કદ 22.4 લિટર છે. તો એના પરથી પણ આપણે આ ઉપરના સૂત્ર પરથી તારવી દીધું કે એસટીપી આપણે વાયુનું કદ શોધવું હોય તો કયું સૂત્ર થાય તો કે I ઇન્ટુ T બાય સંયોજકતા ગુણ્યા 96,500 બરાબર છે ને ગુણ્યા 22.4 લિટર. તો આ જે સૂત્રો જે છે તમે ડાયરેક્ટ યાદ રાખશો તો દાખલા ગણવામાં આપણને સરળતા રહેશે. એ રીતે પછી આગળ વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા શોધવાનું પણ આવશે આપણને. તો એનું પણ એક સૂત્ર છે કે નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. તો મિત્રો આ જે ફેરેડેનો પહેલો નિયમ જે છે એના પરથી જે આ સૂત્રો જે છે આપણે ખાસ યાદ રાખવાના છે. અને એના પછી આપણે એક્ઝામ્પલ જે છે આપણે ગણીશું. MCQ ગણવા માટે MCQ સોલ્વ કરવા માટે આ જે સૂત્રો જે છે એ બહુ ઉપયોગી થશે. તો આપણે એ વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં ફેરેડેનો પ્રથમ નિયમ જોઈ ગયો એના પરથી કેટલાક સૂત્રો તારવ્યા હતા અને એ સૂત્રોનો આપણે ઉપયોગ અહીંયા જોઈએ. બહુ સરળતાથી આપણને એક્ઝામ્પલ ગણી શકાય, MCQ સોલ્વ કરી શકાય. તો અહીંયા એક એક્ઝામ્પલ છે ઝીંક સલ્ફેટના દ્રાવણમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 50 મિનિટ માટે પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર ઝીંકનો કેટલો જથ્થો જમા થશે. કેથોડ પર ઝીંકનો કેટલો જથ્થો જમા થશે. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે ધાતુ જે છે એ આપણને હંમેશા કેથોડ વિદ્યુત પર મળે છે એટલે અહીં ગાડી એનું રિડક્શન સમીકરણ આવશે. એ ઉપરાંત H2 વાયુ મેળવવું હોય તો પણ આપણને કેથોડ પર મળે બરાબર. જ્યારે Cl2 O2 વાયુની વાત આવે ત્યારે એનોડ પર મળે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે ઝીંક ધાતુની વાત છે એટલે એનું કેથોડિક સમીકરણ લઈએ તો Zn+2 એક્યુએસ વત્તા 2 ઇલેક્ટ્રોન ગિવ્સ Zn. આ સમીકરણ આપણને આવડવું જોઈએ. હવે ફેરેડેના પ્રથમ નિયમ પરથી આપણે આગળ તાર્યું હતું કે ભાઈ વજન શોધવું હોય તો ઝીંકનું વજન W બરાબર આપણે સૂત્ર તાર્યું MIT બાય વેલેન્સી ફેક્ટર એટલે કે સંયોજકતા ગુણ્યા 96,500 આ સૂત્ર મૂકી દીધું. હવે આમાં સીધી આપણે બધી કિંમતો મૂકી દઈશું તો જોશો તમને ઝીંકનું ગાડી પરમાણુ દળ કે આપી દીધું છે બરાબર 65. તો અહીં આપણે M બરાબર 65 લઈ લીધું. I તમને 5 એમ્પિયર આપી દીધું એ મૂકી દીધો. વિદ્યુત પ્રવાહ 40 મિનિટ છે. હવે આપણે TeVની સમય જે છે એ સેકન્ડમાં લઈએ છીએ એટલે અહીંયા મિનિટ છે ને આપણે સેકન્ડમાં ફેરવી નાખવાની. તો 40 ગુણ્યા 60 કરી દીધા ભાગ્યા વેલેન્સી. તો આ જે ઝીંક પર ચાર્જ કેટલો છે 2 એટલે અહીંયા 2 મૂકી દીધા અને ગુણ્યા 96,500. તો આપણે આમ M બરાબર 65 I બરાબર 5 T બરાબર 40 ગુણ્યા 60 ભાગ્યા સંયોજકતા 2 ગુણ્યા 96,500. આ બધાનો તમે જવાબ લાવો તો કેટલો મળશે 4.041 ગ્રામ. તો આ રીતે બહુ સરળતાથી આપણે સૂત્રોમાં સીધી કિંમત મૂકી અને એનો જવાબ આપી શકીએ. તો આ એક વાત હતી. આપણે બીજું જોઈએ એવું કોઈ એક ધાતુનું ક્ષારનું પીગલિત દ્રાવણમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 કલાક સુધી પસાર કરતા કેથોડ પર 22.2 ગ્રામ ધાતુ મુક્ત થાય છે. તો પીગલિત દ્રાવણમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા જણાવો. અહીંયા ધાતુનું પરમાણુ દળ આપણને 177 આપી દીધું છે. તો બહુ સિમ્પલ છે. ફેરેડેના પ્રથમ નિયમ પરથી આપણે સૂત્ર તારવ્યું હતું
કે ડબલ્યુ બરાબર એમ ઇન્ટુ આઈ ઇન્ટુ ટી બાય વીએફ ગુણ્યા 96,500. તો આપણે અહીં આગળ ઓક્સિડેશન અવસ્થા એટલે ડેટ મીન્સ કે આપણે સંયોજકતા શોધવાની છે. તો એને આપણે કરતા બનાવી દીધો. તો સૂત્ર શું થઈ ગયું? એમ આઈ ટી બાય ડબલ્યુ ઇન્ટુ 96,500. હવે બધામાં કિંમત મૂકી દો. એમ આપણને 177 આપ્યો છે, આઈ 2 એમ્પિયર છે અને ટી જે છે 5 કલાક છે, એટલે આપણે સેકન્ડમાં ફેરવી તો 5 ગુણ્યા 3600 ભાગ્યા ડબલ્યુ આપણને 22.2 આપ્યું છે ગુણ્યા 96,500. તો આ બધાનો આપણે જવાબ લઈએ તો આપણને મળશે 2.9 એટલે એપ્રોક્સિમેટલી 3. તો અહીંયા આપણને જે વિકલ્પ આપે છે એ બરાબર 3, 4, એ બરાબર 3, બી બરાબર 4, સી બરાબર 1 અને ડી બરાબર 2. તેમાંથી કયો જવાબ મળ્યો આપણને? અહીંયા એ મળ્યો. તો આ રીતે સીધા સૂત્રો મૂકી અને જવાબ આપી શકાય. એ જ રીતે બહુ અગત્યનો દાખલો છે જે તમને ફેરબદલી નીટમાં પણ પૂછી શકાય 4 માર્કમાં, અને એને આપણે અહીંયા ગણવાનો ટ્રાય કરીશું બહુ સૂત્રોની મદદથી. તો અહીંયા જોજો રકમો હું વાંચું છું. 1 બાર દબાણે અને 300 કેલ્વિન તાપમાને CuCl2 ક્યુપ્રિક ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર તાંબુ છૂટું પડે છે, ધન ધ્રુવ એટલે એનોડ પર Cl2 વાયુ છૂટો પડે છે. જો 8 એમ્પિયર પ્રવાહ 60 મિનિટ સુધી પસાર કરવામાં આવે તો કેથોડ પર કેટલા ગ્રામ કોપર, એટલે અહીં આપણે પહેલું કોપરનું વજન શોધવાનું છે, અને કેટલા લીટર Cl2 એટલે કે એનોડ પર આપણને Cl2 મળે છે, એટલે કેટલા લીટર Cl2 મળે છે એ આપણે શોધવાનું છે. અહીંયા કોપર જે છે એનું આપણે પરમાણુ દળ આપી દીધું છે 63.5 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા બધા વિકલ્પ આપેલા છે. હવે જોઈએ દાખલામાં કે કોઈ કયો જવાબ આપણે આવે છે. તો આપણે પહેલાં કોપરનું વજન શોધવાનું છે. તો પેલું સૂત્ર સીધું જ આપણે યાદ રાખવાનું, ડબલ્યુ બરાબર એમ આઈ ટી બાય વેલેન્સી ગુણ્યા 96,500. હવે મેં અહીંયા સીધું કરી દીધું છે કે એમ બરાબર કેટલા લીધા? 63.5. આઈ બરાબર 8 એમ્પિયર આપણને આપ્યો છે અને ટી બરાબર 60 મિનિટ છે, એટલે સેકન્ડમાં ફેરવી તો 60 ગુણ્યા 60 કરી દીધા ભાગ્યા વેલેન્સી. તો કે અહીંયા કેથોડ પર આપણને કોપર ધાતુ મળે છે, એટલે જો એનું સમીકરણ મેં લખ્યું Cu+2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન gives Cu. મેં આગળ પણ કીધું છે કે ધાતુ હંમેશા આપણને કેથોડ પર રિડક્શન પામીને મળે. તો અહીં ગાડી વેલેન્સી નીકળી થઈ ગઈ 2 અને 96,500. આ બધાનો તમે જવાબ લાવશો તો સીધો આપણને મળશે આગળ 9.47 ગ્રામ. તમે આટલું જોઈ લો છો ને તો બી તમે વિકલ્પમાં ખ્યાલ આવી જશે તો આમાં વિકલ્પ કયો બંધ બેસે છે, તો એમાં આપણને મળે છે 9.47. બીજામાં કોઈ મળતો નથી એટલે જવાબ એ થશે. પણ હવે આપણે આગળ Cl2 નું આપણે જોઈએ કેટલા લીટર વાયુ મળે છે. તો Cl2 આપણને એનોડ પર મળે છે, તેનું એનોડિક સમીકરણ ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે ઇલેક્ટ્રોન લોસ થાય, એટલે 2Cl માઇનસ gives Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન. હવે Cl2 વાયુનું કદ શોધવાનું છે. તો મેં તમને આગળ PV બરાબર nRT પરથી વાયુનું કદ V બરાબર nRT બાય P એટલે N બરાબર આપણે IT બાય VF ગુણ્યા 96,500 એ મૂકીને સૂત્ર તારવ્યું હતું. તો V બરાબર શું સૂત્ર હતું? I ઇન્ટુ ટી ઇન્ટુ R ઇન્ટુ ટી બાય બરાબર VF ઇન્ટુ 96,500 ગુણ્યા P. સ્મોલ ટી એ સમય છે, કેપિટલ ટી એ નિરપેક્ષ તાપમાન છે, R વાયુ અચળાંક છે, P પ્રેશર છે જે આપણને 1 બાર કે 1 ATMમાં આપ્યો છે, VFL NC છે, I એમ્પિયર છે. હવે આ બધું અહીંયા એમાં કિંમત મૂકી દઈએ તો મેં તમને અહીંયા કિંમત મૂકીને આપી છે કે V બરાબર 8 એમ્પિયર અને અહીંયા આપણને 60 મિનિટ કીધી છે એટલે 3600 ગુણ્યા આરની વેલ્યુ. હવે આરની વેલ્યુ વાયુ અચળાંક છે એટલે 0.0834 ગુણ્યા તાપમાન તો 300 કેલ્વિન આપ્યું છે એટલે મૂકી દીધું ભાગ્યા અહીંયા તમે જોશો તો ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે વેલેન્સી કેટલી છે અંગાડી? તો કે 2, તો અંગાડી 2 મૂકી દીધા અને 96,500 અને પ્રેશર 1 છે ATM એટલે 1 બાર છે તો આપણે 1 મૂકી દીધું. તો આ બધાની તમે જવાબ લાવશો તો આપણને મળશે 3.7 લીટર એપ્રોક્સિમેટલી, બરાબર. એટલે અહીંયા આ જે એ જવાબ સાથે એ મેચ થાય છે એટલે આપણે જવાબ શું મળ્યો? એ. તો આ રીતે આ જે ફેરેડેના પ્રથમ નિયમ આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થયેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં છે, એટલે કે W ચલે છે Q અને એના પરથી આપણે તાર્યું હતું W બરાબર Z IT અને એના પરથી ફાઇનલી સૂત્ર તાર્યું W બરાબર MIT બાય VF ગુણ્યા 96,500.
આ સૂત્રની મદદથી એના પરથી આપણે કદ શોધવાનું સૂત્ર તાર્યું, એના પરથી એસટીપી કદ શોધવાનું સૂત્ર તાર્યું, ડાયરેક્ટ મૂળ શોધવાનું સૂત્ર તાર્યું. આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આ રીતે શોર્ટમાં તમે દાખલા ગણી શકો છો. આ બોર્ડમાં માન્ય રીત છે અને તમને 4 માર્કનો દાખલો પૂછ્યો હોય તો તમે આ રીતે એને ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફેરેડેનો બીજો નિયમ જોઈએ છે. બીજો નિયમ એવું કહે છે કે 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી તેમાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા મેં તમને આ 2 જુદા જુદા વિદ્યુત વિભાજ્ય બતાવ્યા છે, શ્રેણીમાં જોડ્યા છે. કોઈકમાં કોપર સલ્ફેટ છે અને બીજામાં AgNO3 છે. તો એના પરથી આપણે સૂત્ર તારવવું હતો. અહીંયા કહી શકીએ W1 ચલે છે EQ1 અને W2 ચલે છે EQ2, અથવા સિમ્પલી લખી શકાય W ચલે છે EQ. તો એના પરથી મેં સૂત્ર તાર્યું છે W1/W2 બરાબર EQ1/EQ2. બરાબર ધ્યાન રાખજો. ફરીથી નિયમ બોલું છું. 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી તેમાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુતો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તેના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તો એના પરથી આપણે આ સૂત્ર તારવ્યું છે W1/W2 બરાબર EQ1/EQ2. હવે એક ઉદાહરણથી એને સમજીએ. તો અહીંયા કોપર સલ્ફેટ અને સિલ્વર નાઇટ્રેટ જે છે નું દ્રાવણ ભરેલા 2 વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડી અને એક સમાન વિદ્યુતનો જથ્થો આપણે પસાર કર્યો. તો તેમાં અમુક સમયે 1.25 ગ્રામ કોપર જમા થતું હોય. તો આ સમયમાં મુક્ત થયેલો સિલ્વર એટલે કે Ag નું વજન ગણવાનું છે. તો આપણે સીધું સૂત્ર મૂકી દીધું W1/W2 બરાબર EQ1/EQ2. W1 એટલે કોણ? તો કે Cu નું વજન. W2 એટલે કોણ? તો કે Ag નું વજન. EQ1 બરાબર શું? તો કે Cu નું તુલ્યભાર. અને EQ2 બરાબર શું? તો કે સિલ્વર Ag નો તુલ્યભાર. બરાબર. W1 એટલે Cu નું વજન, W2 એટલે Ag નું વજન બરાબર EQ1 એટલે Cu નો તુલ્યભાર એટલે કોપરનો તુલ્યભાર, અને EQ2 એટલે સિલ્વર એટલે કે Ag નો તુલ્યભાર. હવે કોપર અને સિલ્વર જમા થાય છે એટલે એના રિડક્શન પ્રક્રિયા લખીએ તો કોપરની થશે Cu+2 + 2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu, અને સિલ્વરની થશે Ag+ + ઇલેક્ટ્રોન ગિવ્સ Ag. એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર ખ્યાલમાં આવી જશે. હવે આપણે એમાં કિંમતો મૂકીએ તો અહીંયા W1 એટલે Cu નું વજન આપણને અહીંયા આપી દીધું છે 1.25. ચાંદી એટલે કે Ag નું વજન આપણે શોધવાનું છે બરાબર Cu નો તુલ્ય દળ બાર, એટલે આપણને ખબર છે કે આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો અહીંયા મૂકી દીધું. આપણે આણ્વીય દળ આપી દીધું છે તે 63.5 ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે એ મૂકી દીધો ભાગ્યા સિલ્વરનો તુલ્ય દળ. તો એમાં પણ આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે આણ્વીય દળ 108 છે ભાગ્યા આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 મૂકી દીધો. તે બધા પરથી મેં સિલ્વરને કરતા બનાવ્યા. તો અહીંયા આવું થશે. સિલ્વરનું વજન બરાબર 1.25 ગુણ્યા 108 ભાગ્યા 31.75. તો એનો જવાબ તમે લાવશો તો આવું મળશે. Ag નું વજન બરાબર 4.25. તમે સાદુરૂપ આપશો તો આ રીતે તમને Ag નું વજન મળશે W2 બરાબર 4.25. આ MCQમાં પૂછાયેલો દાખલો છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે આગળ ફેરેડેના જે 2 નિયમો પરથી એણે આધુનિકરણ કરી અને નવો નિયમ આપ્યો એની આપણે વાત કરીશું. તો મિત્રો, ફેરેડેના 2 નિયમો પરથી એણે એનો આધુનિક નિયમ આપ્યો. આધુનિક નિયમ આ છે કે રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજની મોલ સંખ્યા તે પ્રક્રિયાઓની તત્વયોગમિતિય દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. બરોબર સાંભળજો, કેમ કે 20મી સદીની શરૂઆતમાં મોલની સંકલ્પનાનો સ્વીકાર થયો, રેડક્સ પ્રક્રિયા અંગેની જાણકારી થઈ, એટલે એને પહેલાં 2 નિયમો આપ્યા, તેનું આધુનિકરણ કરીને નવો નિયમ આપ્યો જે ફેરેડેના આધુનિક નિયમ તરીકે ઓળખાય છે. નિયમ આ છે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજની મોલ સંખ્યા
કારણ કે મોલની સંકલ્પનાનો સ્વીકાર થઈ ગયો હતો પછી. તો મોલ સંખ્યા એ તે પ્રક્રિયાઓની તત્વયુગ્મિતિ દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. રિડક્શન કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજની મોલ સંખ્યા, અહીંયા નિપજની મોલ સંખ્યા સાથે સંબંધ છે. તે પ્રક્રિયાઓની તત્વયુગ્મિતિઓ દ્વારા સ્ટોક્યોમેટ્રીઓ દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. હવે આની સમજૂતી લેવી હોય તો અહીંયા મેં આ 3 રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ આપી છે. 1 મોલ સોડિયમનું આયનનું સોડિયમમાં રિડક્શન કરવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવો પડે. 1 મોલ કોપર પ્લસ 2નું સીયુમાં રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3નું એલ્યુમિનિયમ રિડક્શન કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત જથ્થો વપરાય. આ આધુનિક નિયમ આવું કહે છે. હવે માની લો કે આમાં આપણે બધામાં એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરીએ એટલે કે 1 મોલ. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને આપણે 1 ફેરાડે કહીએ છીએ. અને 1 ફેરાડે બરાબર આપણને અહીંયા કિંમત મળશે 96,500. એની હું ગણતરી બતાવીશ કેવી રીતે આવે છે. તો આ રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દર્શાવે છે કે આ બધામાં આપણે 1 મોલ એટલે કે 1 ફેરાડે એટલે કે 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ. બરોબર સમજવાને. તો આપણને વિદ્યુત ધ્રુવ પર 1 મોલ સોડિયમ મળશે, જ્યારે કોપર આપણને 1/2 મોલ મળશે અને એલ્યુમિનિયમ આપણને 1/3 મોલ એલ્યુમિનિયમ મળશે. કેમ? તો ઓરિજિનલ પ્રક્રિયા જોશો તો 1 મોલ સોડિયમ 1 મોલ એનેમાંથી મેળવવું હોય તો તમારે 1 મોલ ઇલેક્ટ્રોન વપરાય. પણ 1 મોલ કોપર મેળવવું હોય 1 મોલ કોપર પ્લસ 2માંથી તો જરૂરી વિદ્યુત જથ્થો 2 મોલ ઇલેક્ટ્રોન છે. પણ આપણે પસાર તો એક જ કરીએ છીએ એટલે અહીંયા અડધું મોલ કોપર મળે. એ જ રીતે 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3નું રિડક્શન 1 મોલ એલ્યુમિનિયમ કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે એટલે કે 3 ફેરાડે. પણ આપણે તો જરૂર પસાર કરીએ છીએ 1 જ મોલ. તો અહીંયાની વિદ્યુત ધ્રુવ પર આપણે 1/3 મોલ એલ્યુમિનિયમ પસાર થશે. તો આ રીતે અહીંયાની એક સમાન વિદ્યુત જથ્થોનો પસાર કરવામાં આવે, એક સમાન વિદ્યુત જથ્થો એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન અથવા તો 1 ફેરાડે અથવા 96,500 કુલમ વિદ્યુત જથ્થો, તો આપણને વિદ્યુત ધ્રુવ પર 1 મોલ સોડિયમ, 1/2 મોલ કોપર અને 1/3 મોલ એલ્યુમિનિયમ મળે છે. બરાબર. જેને આપણે બીજી ભાષામાં લખવું હતો બરાબર, એનો જવાબ આવે 6:3:2 થાય. અને બીજી રીતે પણ તમને આપી શકે 3:1.1. તો આમ મોલનો ગુણોત્તર મળ્યો. તો આપણને પ્રશ્ન બહુ પૂછાય છે અને તમને પ્રશ્ન આ રીતે પણ પૂછશે કે ભાઈ અહીંયા આપણને કે Al2SO4 thrice, CuSO4 કે Na2SO4 માં સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ઉપર પ્રાપ્ત થતી નિપજનો મોલ ગુણોત્તર જણાવો. તો એમાં તમને અહીંયા આ રીતના 3 વિકલ્પ જુદા જુદા વિકલ્પ આપ્યા છે. એમાંથી આ રીતે કોઈ પણ એક વિકલ્પ સેટ થતો હશે. તો આનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ આપી શકીએ. માની લો કે આપણને ક્યારેક વજનનો ગુણોત્તર માગે તો આપણે મોલનો ગુણોત્તર મળી ગયો તો વજનનો ગુણોત્તર મળી જાય, કારણ કે મોલ બરાબર ખબર છે વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન બરાબર શું થશે? મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મેં અહીંયા એવું જ કર્યું છે. જુઓ, તમને આમાં સિલ્વર, કોપર અને એલ્યુમિનિયમનો વજનનો ગુણોત્તર માગ્યો છે. તો મોલનો ગુણોત્તર તો આપણને મળી ગયો હતો 1:1/2:1/3. તો એ બધાને આપણે એના જે તેના આણ્વીય દળ જોડે ગુણી દીધા. તો વજનનો ગુણોત્તર માટે સોડિયમની માટે વાત કરી તો એનો મોલ અને એના આણ્વીય દળનો ગુણાકાર કર્યો તો 23:1. એ રીતે કોપરની વાત કરી તો એના મોલ 1/2 છે અને એનો આણ્વીય દળ જે છે 63.5 છે, તો એ મૂકી દીધું 63.5/2. અને એ રીતે એલ્યુમિનિયમની વાત કરી તો એનો 27 છે અને મોલ ગુણોત્તર 1/3 છે એટલે 27/3. તો એના પરથી આપણને અહીંયા વજનનો ગુણોત્તર મળી ગયો. તો સોડિયમ માટે 23 ગ્રામ, એલ્યુમિનિયમ માટે 27 ગ્રામ, 9 ગ્રામ અને કોપર માટે 31.75. એટલે આપણને ક્રમિક જવાબ કયો મળ્યો? તો 23 ગ્રામ સોડિયમ, 31.75 ગ્રામ કોપર અને 9 ગ્રામ એલ્યુમિનિયમ. તો તમે આ રીતે વજનનો ગુણોત્તર માંગ્યો હોય તો પણ શોધી શકો અને મોલનો ગુણોત્તર માંગ્યો હોય તો પણ શોધી શકાય. આવા દાખલા પૂછાય છે ઘણી વખત ગુજકેટમાં અને નીટમાં આવા પૂછેલા છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજા વધુ પ્રેક્ટિસ આપણે આગળ એને કરવાના છીએ. હવે
આગળ થોડીક વાત કરીએ મિત્રો, તો મેં કીધું હતું કે 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને આપણે 1 ફેરાડે કહીએ છીએ, અને 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. કેવી રીતે આવી એની આપણે ગણતરી જોઈએ. તો 1 મોલ એક ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કેટલો છે, તો કે 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે, તો 1.602 ગુણ્યા 10⁻−19 કુલમ. તો આપણને અહીંયા આપણે 1 મોલ ઇલેક્ટ્રોન કહીએ છીએ, બરાબર. તો અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે, તો એના બરાબર શું લખી શકાય, 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર, તો 1 મોલ બરાબર આપણે એને અને વીજભાર લઈએ તો એનો ગુણાકાર કેટલો જેટલો થશે, 1.602 ઇન્ટુ 10⁻−19. હવે એની કિંમત આપણે મૂકી દઈએ 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા 1.602 ઇન્ટુ 10⁻19 જોઈએ. અહીંયા લખવામાં થોડી ભૂલ થશે, 19 જોઈએ. આ બધાનો તમે ગુણાકાર કરશો તો તમને મળશે 96,487 બરાબર. આપણને એપ્રોક્સિમેટલી લઈએ છીએ 96,500 કુલમ. તો આ રીતે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને આપણે 1 ફેરાડે કહીએ છીએ, અને 1 ફેરાડે 96,500 બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણને આ જે સમીકરણ આપે છે કેથોડ વિદ્યુત ઉપર જે ધાતુ મળે છે, બરાબર, તો એનું પ્રિડિક્શન એને કેવી રીતે વંચાય, તો આપણે આવું કહી શકીએ. જો આ એક સમીકરણ છે કે Na પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગિવ્સ Na, તો એને આ રીતે કહી શકાય કે આના પરથી કે ભાઈ 1 મોલ સોડિયમનું આયનનું સોડિયમ ધાતુમાં રિડક્શન થવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ વિદ્યુત જથ્થો વપરાય છે. તો સામે આપણને અહીં 23 ગ્રામ Na અથવા 1 મોલ સોડિયમ અથવા તો 6.02 ઇન્ટુ 10⁻23 સોડિયમ એટમ મળે. તો જ્યારે આવા સમીકરણ આપે તેને આપણે આ રીતે ધ્યાનમાં રાખવાનું. તો આના પરથી આપણે કહીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે અહીં, તો કે 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે બરાબર 96,500 વિદ્યુત જથ્થાએ 23 ગ્રામ સોડિયમ મળે છે, અથવા તો 1 મોલ સોડિયમ મળે છે, અથવા આપણે એવું કહી શકીએ કે 6.02 ઇન્ટુ 10⁻23 સોડિયમ એટમ મળે છે. તો આપણે અહીંયા મોલ માગ્યા હોય તો પણ આ સમીકરણનો ઉપયોગ કરીને ગણી શકાય. ગ્રામમાં જવાબ લાવવો હોય તો પણ વાપરી શકાય, અને પરમાણુ શોધવાના હોય સોડિયમના તો પણ આ સમીકરણ જે છે આપણને આવડવું જોઈએ આ રીતે બનાવતા, બરાબર. આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. હવે જો અહીંયા એક મેં દાખલો મૂકેલો છે, 2.5 મોલ ડાયક્રોમેટનું એટલે કે Cr2SiO2નું ક્રોમિયમ +3 આયનમાં રિડક્શન કરવા કેટલા ફેરાડે, અથવા ક્યારેક આપણને કુલમમાં પૂછે તો કેટલા કુલમની જરૂર પડે. તો અહીંયા આપણને જો મેં આગળ એટલા માટે સમીકરણ તમને સમજાવ્યું હતું. તો અહીં ગાડી શું છે, પહેલું તો ડાયક્રોમેટનું ક્રોમિયમ +3 આયનમાં રિડક્શન થાય છે. તો પહેલું તો આપણે અહીં ગાડી સમીકરણને બેલેન્સ કરીએ તો આ બાજુ 2 Cr છે, તો આ બાજુ આપણે 2 વડે ગુણી નાખ્યા. પછી ક્રોમિયમનો આપણે ઓક્સિડેશન અંક ગણી નાખીએ, બરાબર. તો એક અહીંયા Cr2SiO2 એક ક્રોમિયમનો 6 આવે, પણ 2 છે એટલે 12 થયો, અને આ બાજુ Cr જે છે એનો +3 ચાર્જ છે એટલે એનો અહીંયા જેનો ઓક્સિડેશન અંક ગણાય એટલે 3, પણ એવા 2 છે એટલે 6 થયો. તો અહીંયા આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો ઓક્સિડેશન અંકમાં 6નો ઘટાડો થાય છે, એટલે કે આ રિડક્શન પ્રક્રિયા છે. તો ઇલેક્ટ્રોનનો આપણે ઉમેરો કરવો પડે, તો અહીં ડાબી બાજુ આપણે 6 ઇલેક્ટ્રોન ઉમેરશું તો આખું સમીકરણ જે છે આપણું બેલેન્સ થશે. હવે આ સમીકરણને મેં તમને અહીંયા વાંચતા પણ શીખવાડી દીધું, બરાબર. તો અહીંયા એવું કહી શકાય કે આ 1 મોલ ડાયક્રોમેટ જે છે એનું ક્રોમિયમ +3 આયનમાં રિડક્શન કરવું હોય તો કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાય છે, 6 મોલ. આ એનું અર્થઘટન થયું. હવે આપણે અહીં 2.5 મોલ ડાયક્રોમેટનું ક્રોમિયમ +3માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે અથવા કેટલા કુલમની જરૂર પડે એ ગણવું છે. તો પહેલું આપણે અહીંયા સિમ્પલ સમીકરણ લખી દીધું કે ભાઈ 1 મોલ ડાયક્રોમેટનું ક્રોમિયમ +3 આયનમાં રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન અથવા કેટલા ફેરાડે, આપણને ફેરાડે માગે છે એટલે આપણે ફેરાડે બોલીશું, તો કે 6 ફેરાડે. તો આપણને કેટલા મોલનું અહીંયા ડાયક્રોમેટનું રિડક્શન કરવાનું કીધું છે, તો કે 2.5 મોલ ડાયક્રોમેટનું ક્રોમિયમ +3માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો વપરાય, તો કે 2.5 × 6 એટલે કે 15 ફેરાડે. અને જો કુલમમાં ગયા તો
ફેરાડેની જગ્યાએ છેલ્લું 500 કુલમ લખી નાખો તો એ પ્રમાણે એનો ગુણાકાર કરો તો એ પ્રમાણે જવાબ મળે આપણને. તો આ રીતે આપણને સમીકરણ જે છે રિડક્શન અર્ધ પ્રક્રિયા કે ઓક્સિડેશન પ્રક્રિયાના જે ઇક્વેશન છે એને આપણે વાંચતા આવડવા જોઈએ. હવે બીજો એક દાખલો છે. મેં તમને આગળ કીધું હતું કે 1 મોલ એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો કે 1.602 × 10⁻⁻19 કુલમ અને ક્યુ બરાબર આપણને ખબર છે I × T. આ એક સૂત્ર બરાબર યાદ રાખવાનું કે વિદ્યુત વિભાજન કોષમાં I એમ્પિયર વિદ્યુત પ્રવાહ T સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થયેલો વિદ્યુત જથ્થો Q કુલમ એકમમાં શોધો તો Q બરાબર IT થાય. હવે એક દાખલો છે. કોપરના તારમાં 1 સેકન્ડમાં 10⁶ એમ્પિયર પ્રવાહ પસાર કરતા કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? 1 સેકન્ડમાં 10⁶ એમ્પિયર પ્રવાહ પસાર કરતા કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? તો પહેલું આપણે શું કરવાનું? Q બરાબર I × T. આઈની કિંમત આપણે 10⁶ એમ્પિયર લીધી, T 1 સેકન્ડ આપ્યો છે એ મૂકી દીધું તો આપણને કેટલા કુલમ મળ્યા? 10⁶ કુલમ અહીંયા મળ્યા આપણને. હવે આપણને એક ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર છે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 1.6022 × 10⁻⁻19 કુલમ. તો હું આવું લખી શકું 1.6022 કુલમ 1.6022 × 10⁻19 કુલમ 10⁻⁻19 કુલમ બરાબર એક ઇલેક્ટ્રોન. તો 10⁶ કુલમ બરાબર કેટલા? તો એના પરથી આપણને સીધો અહીંયા જવાબ મળશે. ધેરફોર આપણે શું કરશું? 10⁶ ભાગ્યા 1.6022 × 10⁻⁻19 બરાબર આપણને સીધો જવાબ મળશે 6.24 × 10⁻12 10⁻12 ઇલેક્ટ્રોન. તો કોપરના તારમાં 1 સેકન્ડમાં 10 એમ્પિયર પ્રવાહ પસાર કરતા 6.24 × 10⁻12 ઇલેક્ટ્રોન પસાર થશે. તો આ રીતે આનો ઉપયોગ કરી અને MCQ લેવલના પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. મિત્રો વિડીયો બરોબર જોજો, એક નહીં 2 વખત જોજો અને સમજો. સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પરથી આપણે એના દાખલા ગણીશું. દાખલા બોર્ડની એક્ઝામમાં 4 માર્કનો, 3 માર્કનો, 2 માર્કનો દાખલો આવી શકે. MCQમાં પણ એના પ્રશ્નો આવી શકે છે. એટલે એને એક નહીં તો 2 વખત વિડીયો જોજો અને સમજજો. નેક્સ્ટ ટાઈમ આપણે એને લગતા થોડા વધારે દાખલા અને MCQ લઈશું. થેન્ક યુ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો અને સારું લાગે તેમને શેર કરજો.